એ ગોપી આમ જો બે મહાણિયામાંથી નીકળ્યા છે આજ નવા નવા લગ્ન થયા સુહાગરાત મનાવે આમ જોઈ સુહાગરાત મનાવે ને તા એની ચોટલી કાપી લઉં હો હું આ તારીને ચોટલી આવી ગઈ હાથમાં એ થામો નાખ દવા ચોટલી હળગાઈ દઉં હે ઉતાર હેઠો ઉતાર હાલ ઉતાર હેઠો ઉતાર હવે છે ને ગોપી આપણા ધાયરા બધા કામ કરશે હાય હામો થામા હળગાવું ચોટલી હળગાવું તો કરીને અમારા ધાયરા કામ હાલ મોરતા હાલ એ ભૂતડી હાલ ઓય બાપા જો કેવડી લાંબી છે હાલ ગાયો ગા જોયું ને ગોપી કેવી આપણે ભૂતની ચોટલી કાપી લીધી હવે આપણા બધાય ધાયરા કામમાં ભૂત કરશે જોજે તું જામો પડી જવાનો છો પણ આ ગામમાં કોઈના લગન છે શું આ વાવન વરાજો ને આ બધું શું હે મને કાંઈ ખબર નહીં પૂછી લે ને ઓય આ કોના લગન હે તમારું બાપા તો ભૂત છે બાપા એ છકના એ તમે બધા બીવોમાં અહીંયા મરો બધા હે આ ભૂત ક્યાં લઈ આવી મહાણિયામાં જ લઈ આવી ત્યાં મારી લાગશે મુક્યાય એલા નો મારે ઈ કાઈ નો કરે આમ જો એની ચોટલી મેં કાપી લીધી છે હવે આ કાઈ નો કરે એટલે હા આ તો કાઈ નથી કરતું અરે બાપ રે હું કામ મારે ચોટલી કાપી તો ચોટલી તો કાપું જ ને મારા બધા ધાયરા મારે કામ કરાવવાના છે એની પાસે લે આ શું વધારે કામ કરશું તું ખબર ખોટું બોલ મને મૂક્યા પાછી સાઈની મારી મહણિયામાં હલે કઈ પાછું મૂકવા નથી લાવી આની પાસે બધા મારે છે ને હું કવી કામ કરાવવાના છે તો કરાય દો હાલ તો કરાય દો હા તો હાલ મારા ઘરે તાર જોવું હોય તો તાર ઘરે હા તો જવું હાલો નાયલા દેવી હાલ 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 આમ તો જો ને ડોરા એ બાપ રે મારી તો ફાટી છે હાલો હાલો ગાયો ગા આ તારું ઘર છે હે હા આજ મારું ઘર છે એ બાપુ બાપુ એ ઊભા થાવ આમ જો હું લઈ ગઈ અરે હવારી બાપૈયા ક્યાં ભૂત છે ભૂત છોડ્યો ભાગો એ પણ બાપુ અહીંયા આવો ઈ ભૂત કાઈ નહીં કરે આમ જો એની ચોટલી મેં કાપી લીધી હવે ઈ કાઈ ન કરે છોડલી કાઢ લીધી હા હે ઈ બધું જવા દે અને ધારા કામ કરાય હાલ અમે જોવા આયા હે અમાર મોડું થાય એ ઘડીક શાંતિ તો રાખજો હમણાં ધૈર્ય કામ કરાવું એ ભૂત આમ જો મારે છે ને લાડ બધા પૈસા જોતા છે મને છે ને પૈસા લાવી દે તું લે ઈ પૈસા થોડી એમ લાવી દે લે અરે બાપ રે તમારા બાપ આ તો આમ જોતો કરોડો રૂપિયા લઈ આવ્યું હે છગના આમ લાય પૈસા હાલે મૂક્યાય તું તમારો બાપા મારી હાટુ બધા પૈસા લાવ્યો ઓય લાય મારી થપ્પી ખીચામાં નાખ દીધી કઈ હા લાય એ અમને થોડાક દે ને હાલતી નો થા આની મહેનત કરીને મેં ચોટલી કાપી તું આવ્યો તો ને ચોટલી કાપવા લે તાત કઈ દે ને વાંધો ને જોઈ લેશું હાલો આપણે સરપંચ પાસે વેતી ના પડો આવતા નહીં પાછા આકે ગોપી આમ જો કેટલા પૈસા જો એ બાપુ આમ જો હવે છે ને આપણે ઝૂંપડા બુપડા પાડી મોટા મોટા બંગલા બનાવી નાખવાના છો આપણે ભૂગો પાડીને મોટો બંગલો બનાવવો છે વાહ બાપુ વાહ વારો રોડ વારો હરખો વારો એની મને હું આ ગામનો સરપંચ છું ગામમાં સાફ સફાઈ તો રહેવી જ જોઈએ અને એની મને ઓલા ક્યાં ગયા ઓલા સસમાં બસમાં પહેરીને વારવા આવી રોમિયો મારા દીકરા ત્રણમાંથી એકેય નથી દેખાતા ક્યાં મળ્યા વારો મારા દીકરા આવે ને એટલે હાથ તો એને ઘસકાવા છે મોડા જ આવતા હોય જ્યારે જવું ત્યારે મોડા જ આવતા હોય હા યાર એ તને રોમિયો અહીંયા આવો તો તમારી જાતના એટલે કાકા તમને ખબર ન પડે ટાઈમે રોડ વારવા વિયાવા હે પણ સરપંચ શું કામ મોડું થયું તો પૂછો શું મોડું શું કામ થયું કે તો આમ જો અમે બકડિયા ને પાવડા લઈને આવતા હતા તવશમાં ઓલી મેઘાન છોડી નથી એ મારી દીકરી મહણિયામાં ગઈ અને આમ જો ત્યાંથી બે ભૂત હતા એની ચોટલી કાપીને લઈ આવી છે
અને પછી એ કે આ અમારા ધાર્યા કામ કરે, અમે જેમ કહી એમ કરે. પછી અમે કીધું એમ ન માનતા તો કે હાલો મારા ઘરે દેખાડું. પછી અમે એના ઘરે ગયા તો એને એમ કીધું ને કે ભૂત મને પૈસા બનાવીને આપ. આમ જો પોતે આમ કહીને આમ કર્યું ને તો આમાં નોટું ના થપ્પે થપ્પા 500 નોટું અને લગભગ કરોડ રૂપિયા છે એટલા બનાવીને દીધા. અમે અમારી આંખે જોઈને આવ્યા. ઇલા ભલા મણાવ કાકા વા રોડ વાળવામાં મોડું થયું હોય તો કઈક બાના તો હારા કાઢો ભલા મણાવ. અરે સરપંચ બારા નહીં બનાવતા, બારું ન માનતા હરખાન પૂછજો. હરખા સાચું ઓ બાપ ના બસ. અને આમ જો એમ તમને વિશ્વાસ ન આવતો હોય ને તો જો અમારું ખોટું હોય ને તો તમે અમારો પગાર ન આપતા. પગાર નું આપો? હા મારા દીકરા કોઈ દી એમ થાય 1 રૂપિયો નથી જવા દે એમ, અને આખા પગારની વાત કરે. તમારી વાતમાં દમ હોય તો હોય, ઓ કદાચ સાચું હોય. અરે હાસું છે, શું હાસું હોય? પણ ભલા મણાવ એમાં આપણે શું? હાલો આપણે આપણું કામ કરો. એ કીમાં આપણે હું સરપંચ કાંઈક ઊંડો વિચાર કરો. અત્યારે ગામમાં પૈસા વાળું કોણ છે બધાયથી? હું જ છું વધારે પૈસા વાળો. તો પછી ઈ ભૂત લઈ આવી છે અને ઈ જો એમ પૈસા બનાવવા મળી તો કોણ પૈસા વાળું થઈ જશે? પછી જાજી જમીન કોને હશે? એની પાસે તમારથી મોટો બંગલો બનાવશે, મોજી ગાડી લેશે ને પછી આમ જો તમે એની પાસે ભિખારી. હા અરે બાપરે, તો એ સગન એનું શું કરવું ભલા મણા? એનું એક આઈડિયો છે. આપણે અહીંયા જાવી અને આમ જો ઈ ભૂત ઈ સોટલી અને એ બધું તમે લઈ લો, પછી આપણે બે બેટા પૈસા બનાવશું. પણ એ એમ થોડી આપશે. એ મારી દીકરી એમ તો તિયારની દીકરી છે, એમ નહીં આપે. પેલા આમ જો પ્રેમથી સમજાવવાની, નો સમજે ને તો પછી તમારી ધમકી. પછી ક્યાં જાય? હા હાલો તો મોડું નથી કરવું, ગાયે ગાયને જવું છે. અને એકવાર ઈ આમ જો ભૂતડી અને સોટલી તમારા હાથમાં આવી ગયું પછી તમે ખાલી ઓર્ડર દીશો ને પૈસા ઢગલા. પછી આમ જો હરવે આખો દિવસ આપણે કબજો કરવાનો હોય, એ બધી જમીન લઈ લેવાની. વાહ સગન વાહ, હારા સમાચાર તું લાયો પહેલા. ચા હે ચા ગીરી હાલો. હાલો કાકા, તમે અહીંયા ના દેજો. હાલો એ બાપુ, હવે હું જીસીબી વાળાને ફોન કરી દઉં હો. હાલો એ જીસીબી વાળા, મેઘા બાપાને છોડી બોલું મમતા. અહીં અમારા ઘરે વયો આય જીસીબી લઈને, બંગલો બનાવવાનો છે. એલા ભાઈ ડબલ પૈસા લઈ લે છે ને તું આય ને. હા આમ જોવો સરપંચ, આ ઝૂંપડી પાડીને બંગલો બનાવવાની વાતો કરે છે. જો આર્યુ ભૂત આમ આગળ. સરપંચ ભાગો માં, કાઈ નહીં કરે. એની સોટલી કાપી લે છે. આયા દેખાડું. જો કરે કાઈ કરે. પૈસા આમ જોવો અહીંયા. હા આમ તો જો કેટલા બધા પૈસા છે. એ સરપંચ, મારા પૈસામાં જીવ નો નાખતા. આખરી હાલો. એ હું જીવ નાખવા નથી આવ્યો. તો હું લેવા આવ્યા છો? આપણે કરવા અહીં કરો. સમજો મમતા, મારી વાત સાંભળ. હા તને ખબર છે ને હું આ ગામનો સરપંચ છું અને મારી પાસે પૈસા એટલા પડ્યા છે ને. સમજો તારે જેટલા પૈસા જોતા હોય ને એટલા પૈસા લઈ લે, મારું મકાન લઈ લે, મારી જમીન લઈ લે. આ બે ભૂતડા રહ્યા ને એ મને આપી દે. હાલ હે છોટલી હોતન. હા નાની છોટલી ભૂતડાને ચોટલીને બધું તમને આપી દઉં. હા. હું જ ગાંડી છું ને કા સરપંચ? ભોળવીને હું તમે આ ભૂતડાને ચોટલીને પૈસા ને બધું લઈ જાવ એમ. હવે આ મારા ભૂતડાને એક ઈશારો કરું ને કે મારે કરોડો રૂપિયા જોઈએ તો આમ જો અહીંયા આમ ઢગલો કરી દે. હું આયલા મને ખબર હતી નહીં માને. એમ તો આ બુદ્ધિશાળી છે સરપંચ. હું તમને બીજું નતું કીધું? ઈ કરો ધમકી. હા હેલો સાની માની જા. આ બે ભૂતડા નાની છોટલી મને આપી દે, નકર રાતો રાત સમજો તારા ટાટિયા હું બનવી નાખી જો. અને હા ભાઈ, રાતો રાત આ ઝૂંપડી શેકવી નાખશું. એ મારી ઝૂંપડી હળગાઈ નાખશો ને મારા ટાટિયા ભાંગી નાખશો. એ સરપંચ હોય ને તો ભલેરિયા ગામના, હમણાં મારા ભૂતને બેને ઈશારો કરીને તો આઈને તમને હળગાવીને રાખ કરી નાખશે. આલી મળ્યા. હા એ સરપંચ સાચું કહેશે. મારું બાપુમાં શક્તિ હોય, આપણે આમ કરશે ને તો આ ધોઈ પીને બધું નીકળી જશે આપણું. જો શાંતિથી પતાવો. ટાઢી પાડો. રે સમજો મારી વાત સાંભળ. હા બોલો. જી હું આ બોલ્યો ને એ મારી ભૂલ થઈ ગઈ, બરોબર? અમાર બધાની ભૂલ થઈ. હા અમારે બધાની ભૂલ થઈ ગઈ. સમજો તું તમારે આ તારી પાસે બે પૂતળા છે ને, એમાંથી એક પૂતળું મને આપી દે, એક તું રાખ. હા એમ કરીએ. કેમ ભાઈ, એક ભૂતડું તમને આપ દઉં? કઈ ખુશીમાં તમને ભૂતડું આપ દઉં? લે આટલી મહેનત કરીને મેં ચોટલી કાપી. હાઈલા આ તો એ કરી રીતે ન માનતી.
સરપંચ એક કામ કરો એમ નહીં માને એને કઈ આમ જો અમારે આ નથી જોતા તું પાછી મહણી આમ જા અને બીજું ભૂતરું એક અમને લઈ આવી રોટલી કાઢી હા હા એમ કે. સમજો છોડી હાલ તું નો આપતો કાંઈ નહીં હું આ ગામનો સરપંચ છું મારા વતી એક તું કામ કર તું પાછી મહણિયામાં જા અને ભૂતની સોટલી કાપતા ને અને એક ભૂત મારા હાથ લઈ આય જા એ સરપંચ તમે ગાંડા થઈ ગયા કે હું ત્યાં મહણિયામાં છે ને બધાય ભૂત ખારા થઈને બેઠા છે હવે હું ત્યાં જાઉં ને તો આમ જો મારી ચોટલી કાપીને મને ત્યાં રાખે હું જાઉં કાંઈ હવે મને શું કરવું આ તો માનતી જ નથી લ્યો સરપંચ લ્યો એક આઈડિયો હે ઓય તલવાર લાયા સરપંચ હજી રે તમે એક કામ કરો આ તલવાર લઈ લો અને આમ જો આપણે મોહણી આમ જાવી અને આ સોટલી કાપી કે આપણે નો કાપીએ કી આપણે કાપી આવી બે ત્રણ ભૂતળાની લા નહીં કાકા આવો આડિયો મને પેલા દેવો ને ભલા મણા ભાઈ દામો પડી ગયો ચોટલી કાપવા જાઓ તમે હા તું કાપ તો અમે શું કામ ન કાપી હે હા તે વાંધો નહીં જાઓ પણ ત્યાં ધ્યાન રાખજો ભૂત બધા ખારા થઈને બેઠા આમ જો ધોતિયું ને લુંગી ને બધું પલ્લી ન જાય હલે એ મારું ધોતિયું ન પલ્લે હું કઈ આમ તો સરપંચ ન બીન્યો હે કેટલાય ના અમે ધોતિયા પલાઈ રાહે ચૂંટણીમાં કેટલાય ને મેં ધાડિયા કરી નાખ્યા હા તેરે સરપંચ બીનો હે હે ઈ કીધા રાખે બીવરાવે છે આપણે હાલો ને પણ ઊભો તો રે એ છોડી આ ભૂતની સોટલી કાપો ત્યારે તમે મંત્ર શું બોલો હે એ સરપંચ એમાં મંત્ર શું બોલવાના હોય ભૂત ભાડો ને એટલે આમ જો આમ વાળ પકડીને ચોટલી કાપી નાખવાની હે? હા ઈ મને આવડે છે આમ કરીને જય મહાકાલ કરીને કાપી નાખવાની હોય હાલો 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 કઈ કાંઈ તમારી હારે જ છે હાલો અમે ના આવતા લે એ આ તો ફાટલા નીકળ્યા એ હાલો બરો બીક લાગે યા સરપંચ તમને કીધું તું આ ફાટલી નોટોને ક્યાં હારે રાખો છો મારા દીકરા મોકે દગો દઈને વઈ જા એ ભલે વઈ જાવ હોય બીમાર થતું નથી મની પૈસા હાલો હાલે તું તો આવે ને આવું હાલો તઈને તે હાલો હા જાઓ એને આગળ જો આ તારીને છગનો ને સરપંચ ને બધા હવા કરીને ગયા તો છે બધાના પાટલું ને પલ્લી જવાના જ ગોપી માર તાળી સરપંચ ઉભા રહ્યો હવે આપણા ગામની સીમ પૂરી અને મહણિયાની સીમ ચાલુ થઈ ગઈ છે ગમે ત્યાં ભૂત અહીંયા હોઈ શકે છે ધ્યાન રાખજો તમે આગળ રહ્યો અને અને આમ જાવી આપણે એ ઠાઠડી બાજુ હાલો 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 આમ જો બો તમે જેમ મને ચૂંટણીમાં જીતાડો છો ને એમ જ આ ભૂતની સોટલી કાપવાની ચૂંટણીમાં મને જીતાડજો ઓ જીતી જા બસ આગળ રહ્યો હાલો આગળ રહ્યો હાલો જીતી જા હાલો ઓલા હરગાવી બસ જાવી સરપંચ ભૂત અરે બાપ રે હાલો અહીંયા હાલો ઓય તમે મારી હારે દીજો ઓ અરે તમારી હાર્યા જ છે સાંભળો સમજો સરપંચ તમારા બાપ આ તો બહુ ભયાનક ભૂત છે હાલો અહીંયા જવું પડશે સોટલી કાપવા હાલો મેં આવી ચિંતા કરે હાલો સગન ભાગતો ને ઓ અરે ભાગવું નહીં હવે આમ જો મતદાનની પેટી થઈ જાય કે નથી હા સોટલી કાપલા એટલે આમ જો આપણે વિજય થઈ જઈશું હા સરપંચ વાહ સગન વાહ હાલ સગન હાલ સગન આમ જો ભાગતો નહીં સગન કેમ ન બોલતો ઓ બાપા મહણિયા મેકિન ભાગી જાવ ઓય બાપા